નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ। મહાનગર અમદાવાદની રોનકથી માત્ર 8 કિલોમીટર દૂર જ આવેલા ગામડાઓ વિકાસના ફળોથી વંચિત છે। એટલું જ નહીં, વેપાર ઉદ્યોગના વિકાસના ફળ સ્વરૂપે તેમનું જીવન દોહલું બની ગયું છે। અમદાવાદને અડીને આવેલા ગેરતપુર, રોપડા, ઇસ્ટોલાબાદ, લાલી અને ચોસર ગામના રહીશોની હાલત કંઈક રીતે દોજક જેવી જ બની ગઈ છે। તે જાણવાનો જીએસટીવીએ પ્રયાસ કર્યો। આ પાંચે ગામની મુલાકાત લીધી, જેમાં સંવેદના હચમચી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા। જોઈએ આ ખાસ અહેવાલ। આ છે અમદાવાદને અડીને આવેલો દસક્રોઈ વિસ્તાર। અહીંના લોકો કેન્સરના ગળતામાં ધકેલાઈ ગયા છે। દસક્રોઈ વિસ્તારના તલસ્પર્શી અભ્યાસ બાદ જાણવા મળ્યું કે અમદાવાદના નરોડા, વિંઝોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓ ખારીકટ કેનાલમાં બેફામ રીતે લિક્વિડ વેસ્ટ ઠાલવતી હોવાથી કેમિકલનું પાણી જમીનના તળ સુધી પહોંચી ગયું છે, જેના કારણે ગામના કૂવા અને બોરમાં કેમિકલ યુક્ત પાણી આવવાની શરૂઆત થઈ। કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે ગામમાં ઘરે ઘરે ચામડી અને શ્વાસના દર્દીઓ જોવા મળી રહ્યા છે। આટલું જ નહીં, માત્ર 4 વર્ષની અંદર ચોરસ ગામમાં જ 29થી વધુ લોકોના સ્વરપેટીના કેન્સરના કારણે મોત થઈ ગયા છે। આ ઉપરાંત ચોરસ ગામમાં ઘર દીઠ 2 થી 3 લોકો મૃત્યુ પામ્યા છે અથવા તો ગંભીર બીમારીમાં સપડાઈ ગયા છે। 20 વર્ષથી તો આ બધી ચાલુ જ છે અમારે કેમિકલનું, અને પાણી આવે છે તેનાથી બોરમાં પણ નુકસાન થાય છે। એમાં પાણી અમારે લાલ પાણી પીવું પડે છે, રસોઈમાં પણ એ વાપરવું પડે છે, અને ના હોય છેવટે પીવા માટે અમારે પાણી બહારથી પણ લાવવું પડતું હતું। અત્યારે થોડુંક બોરમાં થોડુંક સારું છે, પણ અત્યારે થોડુંક ભેળસેળ થઈ ગયેલું છે, અને અત્યારે લોકોને ચામડીના રોગ બી થઈ ગયેલા છે, અને એમ કરીને અત્યાર સુધીમાં 25 જણ તો અમારે ઓફ થઈ ગયા છે આવા પાણીથી અને કેન્સરથી, એવું બધું થયું છે કે, અને ઘણાને તો આ ગેસ નદીમાં છોડવાથી કે એના એ પણ થઈ ગયું છે, બધાને આંખો પણ જતી રહી છે, કોકને શ્વાસમાં તકલીફ પડે છે। આ કેમિકલ યુક્ત ઝેરી પાણીના કારણે ગામે ગામમાં ઘરે ઘરે બીમારીઓ તો છે જ। આ છે ચોરસ ગામમાં રહેતો પટેલ પરિવાર। આ પરિવારમાં 25 લોકોના કેન્સરની બીમારીના કારણે મોત થયા છે। એટલું જ નહીં, ચોરસ ગામના લોકો દવાની ગોળીઓ પર જીવી રહ્યા છે। એક પણ એવું ઘર નહીં હોય કે જ્યાં કોઈ બીમારીનો ભોગ બન્યું નહીં હોય। ખારી કેનાલમાં કેમિકલ યુક્ત પાણીના લીધે સાંજ પછી આખા ગામમાં ગેસ ગળતર જેવી સ્થિતિ સર્જાય છે। દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં લોકોને ખૂબ જ તકલીફ પડે છે। આ તો થઈ એક ગામની વાત, પરંતુ આવી સ્થિતિ લગભગ 6 ગામોની છે। તોય ફેર પડતો નહીં। આ કારું પાણી તો રાતે એવું ગંધ મારે રહેવાય નહીં। બોલો, જેટલા અધિકારીઓ આવ્યા તોય કોઈ કશું મોટી જવાબદારી નહીં લેતા। લોકો જેટલાય આવીને જાય ત્યારે નદીમાં કેમિકલ ઠાલવીને નાખી જાય છે રાતે, અડધી રાતે, અને એવું રહેવાતું નહીં। બધાય રજૂઆત કરી, કોઈ જવાબ જ નહીં હાલતા અમને તો। લગભગ આના જોવા જાવ તો 15 વર્ષથી તો મારા કુટુંબની અંદર જ 15થી 1 કેસ તો કેન્સરથી મરી ગયેલા છે। 2 થી 3 તો કેસ ઓખો જતા રહેવાથી બન્યા છે, બરાબર। અને અત્યારે હાલ મેં પણ બી 33 શેક તો લીધેલા જ છે કેન્સરના, અને કેન્સરમાં પીડિત બીજી આ બીમારી ગામમાં ઘણી છે। આ તો મારા કુટુંબનું જ ખાલી બતાવી રહ્યો છું, અને તે લોકો આંખોમાંથી જતા રહેલા છે અને ઘણા કેન્સરથી બન્યા। પરિસ્થિતિની પરાકાષ્ઠા તો ત્યાં આવે છે કે આ સમસ્યા કોઈ આજકાલની નથી। છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે, છતાં સરકારી તંત્રના બહેરા કાને ફરિયાદો અથડાઈને પાછી ફરે છે। આ કેમિકલ યુક્ત પાણીના લીધે માસૂમ બાળકોની ચામડીમાં પણ રોગ થઈ ગયા છે। આ દ્રશ્યમાં આપ જે ફૂલ જેવું બાળક જોઈ રહ્યા છો, તે જોઈને સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાંથી જાગશે ખરા? અહીં ખૂબ નાની ઉંમરના લોકો શ્વાસની બીમારીમાં તેમજ કેન્સરના રોગમાં સપડાઈ રહ્યા છે। નવ વર્ષથી આ બધી બીમારી જ છે એમ। કઈ રીતની શું બીમારી? ચામડીના રોગ થાય, પછી પગમાં ખંજવાર આવે, બધા હાથે ખંજવાર આવે, આખા શરીરમાં રોગ થાય, બધા ચાઠા નીકળે, એવું બધું।
બધાને તમારા ત્યાં બધાને આખા ફરિયામાં બધાને. આ 10 વર્ષથી છે. હું આ ગામમાં 10 વર્ષથી આવી છું. ત્યારથી અહીંયા જે ખાનીકલ કેનાલ જાય છે એમાં કેમિકલ વાળું પાણીનો ભેળસેળ છે અને હવે તો પીવાના પાણીમાં પણ ભેળ થાય છે. આના કારણે શરીરમાં ખંજવાળ આવે છે, દાદર જેવા ચામડીના રોગો થાય છે અને ઉંમરલાયક માણસ હોય એમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. પણ આઈને સેમ્પલ લઈને જાય છે, બાકી કોઈ ધ્યાન આપતું નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ આ ગામની સમસ્યાનો ખ્યાલ નથી એવું નથી. તેઓ નરોડા અને વટવા સુધીના વિસ્તારમાં સ્થળ તપાસ કરતા હોય છે, પરંતુ કોણ જાણે કેમ તેમને રહસ્યમય રીતે ફેક્ટરીમાંથી કેમિકલ છોડાતા હોવાના કોઈ અવશેષ મળતા નથી. કંપનીઓ સાથે ભાગબટાઈમાં વ્યસ્ત જીપીસીબીના કેટલાક અધિકારીઓને ખારીકટ કેનાલમાં વહેલું કેમિકલ ક્યાંથી દેખાવાનું હતું? સ્વાભાવિક છે કે કંપનીના માલિકો એવા તો મૂર્ખ નહીં હોય કે થોડા દિવસે આવા કાળા કામ કરતા હોય. કાળા કામ કરવા માટે કંપનીઓ અંધારાનો જ સહારો લેતા હોય છે. આ તો એવું થયું, કંપનીના માલિક કેનાલમાં કેમિકલ નાખવાનું કામ કરે છે અને જીપીસીબીના અધિકારીઓ પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મિહિર સોની, જીએસટીવી, અમદાવાદ. તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જે અસરગ્રસ્ત ગામો છે તેના જ અગ્રણીઓ છે. ખાસ તો ઇસ્ટોલાબાદના સરપંચ જનાજી ઠાકોર છે, તો ચોસર ગામના આગેવાન આવ્યા છે નિખિલભાઈ પટેલ, સાથે જ વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે અને પર્યાવરણ પ્રેમી પણ છે મહેશભાઈ પંડ્યા. તમામનું જીએસટીવીમાં સ્વાગત છે. જણાવે સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, બહુ જ ખતરનાક દ્રશ્યો છે. તમારા ગામની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે કદાચ 20 થી 30 વર્ષથી વધારે કોઈ જીવી જ ના શકે એ પરિસ્થિતિ છે. આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે તમે રજૂઆતો કરો છો તેમ છતાં સાંભળતા નથી. એકચ્યુઅલી તમે તમારા ગામની અને આજુબાજુના ગામની ખરેખર જે પરિસ્થિતિ છે એ બાબતે સરકારને રજૂઆત કરી છે. સરકારને કે જીપીસીબીને કેન્સર થયું હોય એવું સ્પષ્ટ લાગે છે. તમે પણ એવું માનો છો કે રજૂઆત કરવા છતાં પણ સરકાર ગાંઠતી નથી? સરકારને અને જીપીસીબીને પણ કેન્સર થયું એવું કહી શકાય? હા, આમાં અમે લોકોએ ઘણી વખત ગાંધીનગર બી મીટિંગ કરી અને આ લોકોને અમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ મીટિંગ કરેલી અને મીટિંગ કરીને એમને પણ જાણ કરેલી. અમે લગભગ 15 સરપંચોએ સાહેબ જોડે મીટિંગ કરેલી અને જીપીસીપીમાં પણ મીટિંગ કરેલી અને એ લોકોને પણ બોલાવીને અને બતાવેલું કે ભાઈ આ વેસ્ટ કેમિકલ જે તમે નાખો છો તેના હિસાબે આ જે પશુધન છે એ પશુધન ત્યાંથી પસાર થઈ જાય વેસ્ટ ઉપરથી, તો એની ખરીઓ પણ નીકળી જાય છે. આવું બધું અમે જાણ કરેલી જ છે. જી નિખિલભાઈ, કેવી પરિસ્થિતિ છે તમારા ચોસર ગામ અને એની આસપાસના ગામોમાં? આ તો દ્રશ્યો તો જોયા છે, પરંતુ તમે તો ફીલ કર્યું છે, શું કહેશો? આમાં મારું એવું ફીલ છે કે અમે પહેલાં તો અમારી ટીમ જાતે સ્થળ ઉપર તપાસ કરીએ છીએ. તપાસ કરી જીપીસીબીના અધિકારીને જાણ કરીએ છીએ. જીપીસીબીના અધિકારીને બોલાવીને બતાવીએ છીએ કે તમે આ કેમિકલ નાખ્યું છે. આ કેમિકલ કોઈ ફેક્ટરી જીઆઈડીસી વાળાએ જ નાખેલું છે. હવે કઈ જીઆઈડીસી નાખે છે, વટવા નાખે છે, વઢવ નાખે છે કે નરોડા નાખે છે, એ તપાસ પોલ્યુશન બોર્ડને કરવાની છે. ગાંધીનગર પોલ્યુશન બોર્ડ વિજિલન્સ ઓફિસરને ડાયરેક્ટ બી કરીએ છીએ, આરઓ ઓફિસરને કહીએ છીએ. આરઓ ઓફિસરની બધા સ્થળ ઉપર આવી બી જાય છે. પોલીસ ફરિયાદ અમારે જાતે. એક મોટો એવો પ્રશ્ન છે કે પોલ્યુશન બોર્ડ ફરિયાદી કરવા માટે તત્પર નહીં હોતું. અમારે પ્રેશરાઇઝ કરીને ફરિયાદી કરાવવી પડે છે. અત્યાર સુધીમાં અમે હીરાપુરમાં બી કેમિકલ પકડેલું છે, વાંચ ગામમાં કેમિકલ પકડ્યું છે, મહેજડા શેર તલાવમાં કેમિકલ પકડેલું છે. પછી હમણાં લેટેસ્ટ દેવડી ગ્રામ પંચાયતની અંદર ભોયપુરા ગામ છે ત્યાં બી રાત્રે આ લોકો કેમિકલના ટેન્કર ખાલી કરી જાય છે, નાખેલા છે અને બેરલની અંદર કેમિકલ પડ્યું છે. એ કેમિકલ કેવું છે આ લોકો બી અડવા નહીં માગતું. પોલ્યુશન બોર્ડ છેલ્લા 3 મહિનાથી અમે આની પ્રોસેસમાં છીએ. 3 મહિનાથી એફઆઈઆર કરેલી છે. ખેડામાં બી એફઆઈઆર કરાઈ છે, અહીંયા વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાઈ છે. વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં તો 2 એફઆઈઆર કરાઈ છે. પણ આજ દિન સુધીમાં હજુ પોલ્યુશન બોર્ડ દ્વારા અમને કોઈ જવાબ નથી મળ્યો. એટલે અમને એવું લાગે છે કે આ કેમિકલ બહુ ગંભીર કંઈક એસિડ, એવું ગંભીર એસિડ છે કે જે એ લોકો બી હાથ અડાડવા માંગતા નથી. સોલિડ વેસ્ટ હશે લગભગ 2500 ટન આસપાસ સોલિડ વેસ્ટ અમારા આટલા વિસ્તારમાં નાખેલું પડ્યું છે. પણ સોલિડ વેસ્ટ બી ઉઠાવવા આવતા નથી ને ખોટા અમારી ઉપર આક્ષેપો કરે છે કે અમે જ્યારે સોલિડ વેસ્ટ ઉઠાવવા આવીએ છીએ ત્યારે અમને ગામ લોકો મારવા આવે છે, ગાડી સળગાવવાનું કહે છે.
પણ જ્યારે તમે આ લોકો નાખવાનો ટ્રાય કરો છો ત્યારે ગામ લોકો રોષે ભરાઈને તમારી હું આ કામ કરવા આવે છે ને. જી જી જી. અને આગામી ભૂપેન્દ્રસિંહ સાહેબના ત્યાં અમને મિટિંગ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પોલીસ અધિકારીઓને બી રાખવામાં આવ્યા હતા અને તમામ ખાતાઓને બી બોલાવ્યા હતા. એમાં દરેકની વારાફરતી ચર્ચા કરવામાં આવી હતી અને એમાં બી જીપીસીબીને સ્ટ્રીક કહેવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીઓને બી સ્ટ્રીક કહેવામાં આવ્યું હતું કે આમાંથી કોઈ સરપંચનો ફોન બી આવે તો તમારે તાત્કાલિક સ્થળે પહોંચવું. પણ પોલીસ આવ્યા પહેલા તો એ લોકો વેસ્ટ નાખીને 10 મિનિટમાં નાખી જતા રહે છે ને એ વેસ્ટ નાખે પાણીની અંદર ભેળસેળ થાય એટલે આંખોમાં બળતરા થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય. એ મીટિંગમાં સરકાર કડક વલણ અખત્યાર કરતી એવું લાગે છે, પરંતુ ખરેખર એવું થતું સરકારે નથી. તો હમણાં ભૂપેન્દ્રસિંહને ચેમ્બરમાં ભૂપેન્દ્રસિંહ એવું કીધું હતું કે તાત્કાલિક આ લોકોને નર્મદાનું પાણી આપો. અમને નર્મદાનું પાણી મળ્યું પણ અમારા અમુક ટ્યુબવેલો એની અંદર લાલ પાણી ખરેખર અત્યારે હાલ આવે છે અને એ લોકો લાલ પાણી પીવે છે કારણ કે નર્મદાનું પાણી સમયસર આવતું નથી અને કલાક 1.5 કલાક મળે. અમે નિયમિત બધાને પાણી આપી ના શકીએ, બરાબર. અને બીજું એવું કહેવાનું છે કે આ જે ચામડીના રોગો છે એ બી 100%ની વાત સાચી છે, કેન્સરના રોગ બી 100%ની વાત સાચી છે. એ સરકારને ધ્યાને લઈને સરકારને પોતે જ આવું અભિયાન ચલાવવું જોઈએ અને દરેક પીએચસી સેન્ટરમાં એ લોકોને સર્વે કરાવવું જોઈએ કે આ શેનાથી થાય છે. મેડિકલ ટીમ મોકલીને આ ગામમાં તમે કહો છો એ ગામમાં ચોસા સહિતના ગામોમાં સર્વે કરાવવો જોઈએ. મહેશભાઈ, તમારી પાસે આવવા માંગી છે, જે રીતે આ કંપનીઓ કેમિકલ વેસ્ટ જે હોય છે, કેમિકલ વોટર જે હોય છે કે હેઝાર્ડસ વેસ્ટ હોય છે, શા માટે બહાર છોડતું હોય છે? શું આવી કંપનીઓની સ્થાપના થતી હોય, રચના થતી હોય ત્યારે એના માટે અલાયદી વ્યવસ્થા ન હોવી જોઈએ અથવા હોય છે અને એનો ઉપયોગ થતો નથી? કઈ રીતે આ સમગ્ર પ્રોસિજર થતી હોય છે, કૌભાંડ ચાલતું હોય છે? મહેશભાઈ. વિશાલભાઈ, આમ તો ભારતના કાયદા કદાચ એટલા કડક છે કે અમેરિકાની એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી એટલે તેની સરકાર એણે બનાવેલા નિયમો કરતાં પણ આપણા નિયમો કડક છે, પણ સવાલ અમલનો નથી. જી, એક્ઝેક્ટલી. વોટર એક્ટ, એર એક્ટ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ એ 3 એક્ટ અંતર્ગત તમે કોઈ પણ કંપની સ્થાપો તમે ત્યારે એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવે, એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ કરવામાં આવે, એના પછી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળે. એમાં એટલી બધી શરતો નક્કી કરવામાં આવે છે પણ કમનસીબે એ શરતોનું પાલન થતું નથી અને જેટલું ઉત્પાદન કરવાનું એનાથી વધારે કરવામાં આવે. રો મટીરિયલ પણ નક્કી હોય. સુપ્રીમ કોર્ટે એથી આગળ જઈને કહ્યું છે કે દરેક ઇન્ડસ્ટ્રીઝના મેઇન ગેટ આગળ તમે શું બનાવો છો, ક્યાંથી કેટલું રો મટીરિયલ આવે તે વિગત લખો, કેટલું એફ્લુએન્ટ છોડવાના છો, હવા પ્રદૂષણ કેટલું છે બધું પણ લખો. આ બધી વાતો કાયદામાં છે, સુપ્રીમ કોર્ટના આદેશોમાં છે, હાઈકોર્ટના આદેશોમાં છે, પણ ફાઇલોમાં છે. વિકાસ કરવો છે એટલે વિકાસ કરવા માટે આંખ આડા કાન તો કરવા જ પડે, ઉદ્યોગોને છૂટ આપવી જ પડે અને ના આપો તો પછી ઉદ્યોગો આવે નહીં. વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU ના થાય. વર્લ્ડ બેંકનો તાજેતરમાં રિપોર્ટ આવ્યો કે ગુજરાત બહુ સરસ રાજ્ય છે વિકાસ કરવા માટેનું, મૂડીરોકાણ કરવા માટેનું, કારણ કે એન્વાયરમેન્ટના 100% કમ્પ્લાયન્સ થાય છે એવી એમની રજૂઆત છે. આ બંને મિત્રો નિખિલભાઈ અને ઝરણાજી હાજર છે. જીવંત રિપોર્ટ છે. લોકોની જીવતી પ્રયોગશાળા અને GSTVનો આ જીવતો રિપોર્ટ અને વર્લ્ડ બેંકનો આ રિપોર્ટ, આ બંનેમાં સાચું કોણ? કોન્ટ્રાડિક્ટર છે. ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે. મહેશભાઈ, બિલકુલ બિલકુલ. જીપીસીબીના અધિકારી આપણે મેમ્બર સેક્રેટરી આપણી સાથે જોડાયેલા છે, હાર્દિક શાહ એ પણ છે. એમને પૂછીએ. હાર્દિકભાઈ, તમને પૂછવા માંગીશ, બહુ ગંભીર સમસ્યા છે. અમદાવાદની આસપાસના અનેક ગામોમાં પ્રદૂષિત પાણીથી લોકો ત્રાસી ગયા છે. લોકો ફરિયાદ કરે છે છતાં જીપીસીબી આવી સમસ્યા બાબતે કેમ કશું કરતી નથી? ફેક્ટરી માલિકો સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શું ખરેખર દાળમાં કાળું છે કે કેમિકલ એકલું જ કાળું છે? ચોક્કસ અમારી પાસે પણ આવું તાજેતરના વર્ષોમાં અમે જે પગલાં